इंडिया न्यूज गुजरात અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। ભાવનગરની વાત કરવામાં આવે તો જિલ્લાના ત્રાપજ અલંગ હાઈવે પર આવેલા એચપી પેટ્રોલ પંપ પર ડીઝલ માટે લાંબી લાઈનો લાગી રહી છે। આપને જણાવી દઈએ કે ડીઝલની અછતને કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ભાવનગર જિલ્લાના ત્રાપજ અલંગ હાઈવે પર આવેલા એચપી પેટ્રોલ પંપ ખાતે ડીઝલ મેળવવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા 4 દિવસથી તેઓ રોજ લાઇનમાં ઊભા રહે છે અને એમ છતાં પણ પૂરતા પ્રમાણમાં ડીઝલ મળી રહ્યું નથી। ડીઝલની અછતને કારણે ખેતીના કામો પર સીધી અસર પડી રહી છે। આજુબાજુના ગામોના ખેડૂતો કેરવા અને ટ્રેક્ટર લઈને પેટ્રોલ પંપ પર પહોંચી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે ચોમાસા પૂર્વ ખેતીની તૈયારીઓ માટે ડીઝલ અત્યંત જરૂરી છે, પરંતુ પુરવઠો ના મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સરકાર દ્વારા અફવાઓથી દૂર રહેવાની અપીલ પણ કરવામાં આવી રહી છે। નામ ઓમદેવસિંહ નટુભા ગોયલ, ગામ ભાકલ, ઘોઘા તાલુકો। 4 દિવસથી ડીઝલની લાઈનમાં ખેડૂત ઉભા, અમે હારે ઉભા। 4 દી આવી કેમ કે ડીઝલ છે લાઈનમાં રેવી 5 જણા 10 જણા ડીઝલ મળે પાછું બંધ થઈ પૂરો છે, પાછા ઘરે વ્યા જાય। ખેડૂતોને કેટલી તક મુશ્કેલી પડે? ખેડૂતની મુશ્કેલી પૂરેપૂરી। અત્યારે ડીઝલ મળતું નથી, બહાર એમ કહે છે ડીઝલ મળે છે પણ ડીઝલ નો સ્ટોક જ નથી આવતો। આ રાતના વારામાં બેઠા છે છતાં ડીઝલ મળતું નથી। કે એચપી પેટ્રોલ પંપ પર પૂરતો જથ્થા હોવાની માહિતી આપવામાં આવી રહી છે। સરકાર તરફથી પણ માહિતી આપવામાં આવી છે કે અમારી પાસે પૂરતો જથ્થો છે, પરંતુ કિસાનો ટ્રેક્ટર અને કેન્ટર લઈને તે લોકો પહોંચી રહ્યા છે અને કહી રહ્યા છે કે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો પણ જોવા મળી રહી છે। ખેડૂતોનો આક્ષેપ છે કે 4 દિવસથી ડીઝલ મળતું નથી। પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ સમાપ્ત થવાનો બોર્ડ લગાવવામાં આવ્યો છે। એચપી પેટ્રોલ પંપ પર લોકોની ભારે ભીડ જોવા મળી। हाल खबरों में आगे बढ़ी अमरेली बात करें तो जिला में डीजल की अछत और पेट्रोल पंपों पर लगी रहेली लांबी लाइनों वच्चे जिला कलेक्टर विकल्प भारद्वाजे महत्वपूर्ण प्रतिक्रिया आपी है। कलेक्टरे लोकोने अफवाहोथी दूर रहवानी पण अपील करी है। अमरेली जिला में छेल्ला केटलाक दिवसोथी डीजलनी अछतने लईने खेडूतो अने वाहन चालकोमां चिंता जोवा मळी रही है। अनेक पेट्रोल पंपों पर डीजल लेवा माटे लांबी लाइनों लागी रही है। तो आ समग्र मामले विकल्प भारद्वाजे प्रतिक्रिया आपता जणाव्युं हतुं के नागरिकोए कोई पण प्रकारनी अफवामां ध्यान न आपवुं जोईए। कलेक्टरे जणाव्युं हतुं के राज्य सरकार तरफथी डीजलनो पूरतो पुरवठो उपलब्ध कराववामां आवी रह्यो छे अने सप्लाय व्यवस्था नियमित चाले छे। जिल्लाना अंदर पेट्रोल और डीजलना सप्लाय तुरंत चालू है અને પેટ્રોલ અને ડીઝલના સફિશિયન્ટ પ્રમાણમાં સ્ટોક મौजूद છે। મારી બધા નાગરિકોથી અપીલ છે કે કોઈ પણ અફવાઓ ઉપર ધ્યાન ન આપે અને જેટલા ડીઝલની જરૂરિયાત છે એટલી ડીઝલની ખરીદી કરે। કોઈ પેનિક બાઇંગ કરવાની જરૂરત નથી। અમારે ત્યાં તુરંત સપ્લાય ચાલુ છે, રેગ્યુલર સપ્લાય આવી રહી છે। ખેડૂતો કહી રહ્યા છે કે જે તમને જે ડીઝલનો જથ્થો છે એ તમને વધુ મળવો જોઈએ એવી માંગ કરી રહ્યા છે, તો કોઈ આયોજન ખરું રાજ્ય સરકાર તરફથી? રાજ્ય સરકાર તરફથી પણ જો ફ્યુલ સપ્લાય છે એના માટે નિરંતર પ્રયાસ કરી રહ્યા છે કે જેટલી જરૂરિયાત છે એટલા પ્રમાણમાં ડીઝલના જથ્થા ઉપલબ્ધ હોય અને સાથે સાથે કોઈ પણ બ્લેક માર્કેટિંગ અને સ્ટોક હોલ્ડિંગ ના કરે એના માટે અમારી મામલેદાર, ડેપ્ટી મામલેદારની ટીમો પણ સતત પેટ્રોલ પંપ ઉપર નિગાહ રાખી રહી છે અને વિઝિટ પણ કરી રહી છે। तो आपने जणावी दे कि राज्य सरकार तरफथी अमरेली में डीजल अछत मुद्दे कहेवामां आव्युं छे, लोको अफवाहोथी दूर रहे एम कलेक्टरे पण निवेदन कर्युं छे। साथे आपने जणावी दे कि राज्य सरकार तरफथी पूरतो सप्लाय चालू है। कलेक्टर पण लोकोथी अपील करी रह्या छे कि ते लोको अफवाहोथी दूर रहे। पेट्रोल पंप धारकोने सूचनाओ पण आपवामां आवे छे, परंतु पेट्रोल पंप धारकोने पण एक सीमित मात्रा में ज पेट्रोल और डीजलनो जत्थो उपलब्ध कराववामां आवी रह्यो छे। ते लोकोने गाइडलाइन्स पण आपवामां आवे छे के जे पण ट्रेक्टर के ट्रक धारको छे, मोटा वाहनों धरावे छे, ते लोकोने सीमित मात्रा में ज पेट्रोल के डीजल आपवामां आवे। सीएनजी नो पूरतो जत्थो पण उपलब्ध कराववामां आवी रह्यो छे दरेक जग्याए, परंतु लोको तरफथी आवा अफवाहो फैलाववामां आवी रह्या छे जेने कलेक्टर तरफथी मना करवामां आवी रह्या छे।
હાલ ખબરોમાં આગળ વધી અમરેલીની વાત કરીએ તો જિલ્લાના વડિયા તાલુકાના ખડખડ ગામમાં ખેડૂત દ્વારા આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. આપને જણાવી દીધી કે બેંક લોન અને માનસિક તણાવ વચ્ચે ખેડૂતે ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખડખડ ગામે અશ્વિન નાથાભાઈ હીરપરા નામના ખેડૂતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ ખેડૂતે બેંકમાંથી ખેતી માટે ધિરાણ લીધું હતું, પરંતુ લોનની રકમ ભરવામાં મુશ્કેલ ઊભી થતા તેઓ ભારે માનસિક તણાવમાં આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા અનુસાર બેંક તરફથી સતત ધિરાણ ભરવા માટે ફોન આવતા હતા. સાથે જ સંયુક્ત ખાતાની જમીન વેચવાની બાબતે પરિવારની અંદર પણ મતભેદ ચાલ્યા હતા. ખેડૂતે ઝેરી દવા પી લેતા પ્રથમ ખડખડથી સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા અને જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. શું નામ તમારું? મારું નામ વિજયભાઈ નાથાભાઈ હીરપરા. આ ભાઈ જે એક્સપર્ટ થઈ ગયા એનું નામ? એ અશ્વિનભાઈ નાથાભાઈ હીરપરા, મારો નાનો ભાઈ. શું બનાવશો? બનાવ એને અનાજમાં નાખવાનો ટીકડો પીધો, આપઘાત કર્યો. બેંક ઓફ બરોડાનું ધિરાણનું દબાણ હતું. લગભગ આશરે 3 મહિનાથી બહુ હેરાન કરતા. રોજના 8 થી 10 ફોન આવે. ધિરાણ ભરવાનું પ્રેશર એવડું કરતા હતા, પણ ભાઈ હિંમત હારી ગયો. એના હિસાબે આવું કર્યું, પગલું ભર્યું છે. ભાઈના પરિવારમાં ભાઈના લગ્ન થઈ ગયા? ભાઈના લગ્ન થઈ ગયા. છોકરો 9મું ધોરણ ભણી રહ્યો છે. એક જ દીકરો હતો. ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી. એના હિસાબે આવું કર્યું ને બેંકના ત્રાસથી જ આ પગલું ભર્યું છે. એને 10 થી 15 ફોન આવતા બેંકની શાખાના કે બે ધિરાણ ભરી જાવ, પણ ભાઈ ઘણું મહેનત કરી પૈસા ગોતવા, પણ કે પૈસાનો મેળ ખાધો નહીં. છેલ્લે આ પગલું ભર્યું. ધિરાણમાં કંઈક મિલકત ઉપર આપતા હોય છે ને? જમીન ઉપર, 7/12 ઉપર એને ધિરાણ આપ્યું હતું જમીનના. એને હિસાબે. શું નામ તમારું ને શું મુદ્દો છે? હું ખડખડ સરપંચ મુકેશભાઈ વેસાણીયા. તો મુદ્દામાં સાહેબ એવું છે કે અશ્વિનભાઈ નાથાભાઈ હીરપરા, જે અમારા ગામનો એક હીરપરા પરિવારમાં એક ગણો તો સામાન્ય પરિવાર. એમાં અશ્વિનભાઈ નાના ખાતેદાર, ખેડૂત ખાતેદાર છે, કે જેઓ આર્થિક રીતે નબળો પરિવાર છે અને બેંકમાં લોન લીધેલી હતી. તો અવારનવાર બેંકનું પ્રેશર આવવાથી કે ભાઈ ઉઘરાણી કરવાથી હવે એને પ્રયત્ન એની રીતથી ખૂબ કર્યા કે ભાઈ મારે બેંકને બધું ભરી દેવું છે, પણ છતાં પ્રયત્નશીલ છતાં એનાથી થયું નહીં અને એને આવું પગલું ભરવું પડ્યું છે કે સુસાઇડ કરવી પડી છે. તો બેંકનું એટલું બધું પ્રેશર ન હોવું જોઈએ, જેથી કરીને કે આવા નાના ખેડૂત ખાતેદારોને આવા પગલાં ભરવા પડે. તો બેંકને થોડુંક સમજવું જોઈએ કે ભાઈ એમના પરિવારનો સંપર્ક કરવો જોઈએ, અથવા તો ગામનો કોઈ નાગરિકો એનો સંપર્ક કરવો જોઈએ, કે જેથી કરીને આ વ્યક્તિને આ પગલું ભરવું ન પડે. શું નામ તમારું ને શું મુદ્દો છે તમારા ગામનો? રાજુભાઈ ભેસાણીયા મારું નામ છે. આ ગામ ખડખડ છે, તાલુકો કુકાવડિયા, જિલ્લો અમરેલી છે. આજની મારા જ ગામની આ ઘટના છે. અશ્વિનભાઈ નાથાભાઈ હીરપરા એક ખેડૂત છે. ખેડૂત પરિવારમાં જન્મેલો દીકરો છે. રાત દિવસ અથાગ પરિશ્રમ કરવા વાળો પરિવાર છે. સુસાઇડ કરી આજે ઘર આંગણે અમે આશ્વાસન દેવા આવ્યા ત્યારે પરિવારની વેદના સાંભળી અને ખૂબ દુઃખ થાય છે, હૃદય કકડી જાય છે. પહેલી વિનંતી મારી એ છે કે સમાજ આ પરિવારની સાથે આવે. આ એક ખેડૂત પરિવાર છે અને સુસાઇડના કારણો સાંભળી હૃદય કંપી જાય છે. 12-13 વર્ષનો એક દીકરો, નાનો માસૂમ ફૂલ જેવો, અને ફૂલ જેવો પરિવાર નજરની સામે વિખાઈ ગયો. એક ધનાઢ્ય માણસોના ત્રાસ, બેંકોના ત્રાસ, આ બધું સાંભળી હૃદય કકડે છે. મારી એક વિનંતી છે કે તંત્ર આ પરિવારને ન્યાય આપે, સમાજ આ પરિવારની સાથે આવે. આ રીતના અમારા ખેડૂત પરિવારો વિખાઈ જશે. આ રીતે અમારા ફૂલ જેવા પરિવારો ના મારા વિખાઈ જશે તો કેની પાસે અપેક્ષા
આ સમાજ વિખારાતો રહે. સૌ સાથે મળી આ પરિવારને હૂંફ આપી અને એક માસૂમ દીકરો જેના સપના કંઈક અલગ હતા, આજ એનું શિક્ષણની પરિસ્થિતિ પૂર્ણવિરામ મુકાઈ ચૂક્યું છે. કારણ કે નાનો માસૂમ પરિવારનો દીકરો છે, આવકમાં કાંઈ સાધનો નથી અને આ હદ સુધીના ત્રાસ અને આવડા બધા સમાજમાં આને કોઈ રોકવા વાળો કોઈ નહીં. આ ઘટનાઓ એક દુઃખદ છે. આ સમાજને લોકો સંકેત આપે છે, સમાજ જાગે, સમાજ હૂંફ આપે આ પરિવારને અને પરિવાર સાથે આવે. નકરી વાતોથી કંઈ નથી થવાનું. આ એક ઘટના છે, આગળની ઘટના ન બને એના માટે આ સમાજ આ પરિવારને હૂંફ આપવા સૌ સાથે આવીને પ્રયાસ કરે એવી ભાવના સાથે આ ગામના એક ખેડૂત તરીકે મારી વિનંતી છે સૌ સમાજ. ભાવનગરની વાત કરીએ તો શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી સવાલો ઊભા થઈ રહ્યા છે. નવાપરા વિસ્તારમાં મોડી રાત્રે હાથમાં ખુલ્લી છરી લઈએ એક યુવાને રસ્તા પર હોબાળો મચાવતો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ભાવનગર શહેરના નવાપરા વિસ્તારનો હોવાનું કહેવાતો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં એક યુવક મોડી રાત્રે હાથમાં ખુલ્લી છરી લઈને રસ્તા પર હોબાળો મચાવતો જોવા મળી રહ્યો છે. શહેરમાં અવારનવાર તીક્ષ્ણ હથિયારો સાથે મારામારી અને અસામાજિક તત્વોના આતંકના વિડીયો સામે આવતા હોય છે. સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાની વાત કરીએ તો જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપ તરફથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આપને જણાવી દઈએ કે પ્રમુખ પદ માટે ખિમત બેઠક પરથી વિજેતા બનેલા વસંત પુરોહિતે ઉમેદવારી નોંધાવી હતી, જ્યારે ઉપપ્રમુખ પદ માટે છાપી બેઠક પરથી જીતેલા બાબીબેન ચૌધરીએ ફોર્મ ભર્યું હતું. તો આવતીકાલે જિલ્લા પંચાયત હોલ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની સત્તાવાર વરણી યોજના છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન જિલ્લા પંચાયત કચેરી ખાતે પૂર્વ સાંસદ, ધારાસભ્ય, જિલ્લા ભાજપ પ્રમુખ તેમજ ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપે જિલ્લા પંચાયત પર કબજો જમાવ્યો છે. આજે પ્રમુખ ઉપપ્રમુખ માટેના ઉમેદવારી ફોર્મ ભર્યા છે. કોણ છે પ્રમુખ? આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, મુખ્યમંત્રીજી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લાના પ્રભારી શ્રી દલભાઈ દવેના માર્ગદર્શનમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ખાસ કરીને જિલ્લા પંચાયતમાં ઘણા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થયો, જે બદલ હું બનાસકાંઠાની જનતા જનાર્દનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં હતું, જેમાં અમારા ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડે પ્રમુખ તરીકે વસંતભાઈ પુરોહિત અને ઉપપ્રમુખ તરીકે બબીબેન ચૌધરીનો મેન્ડેટ આપ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે હું વસંતભાઈ પુરોહિત અને બબીબેન ચૌધરીને શુભકામનાઓ પાઠવું છું કે આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા પછી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં એમના નેતૃત્વ નીચે બનાસકાંઠાનો વિકાસ થાય, બનાસકાંઠાની જનતા જનાર્દનના જનહિતને જનકલ્યાણના કામો થાય અને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે દેશને 2047માં વિકસિત ભારત બનાવવો છે અને વિકસિત ભારત માટે દેશના તમામ લોકો સુખીને સમૃદ્ધ થાય, એમાં બનાસકાંઠા લોકો સુખીને સમૃદ્ધ થાય એવી સૌને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
ઉપલેટાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આવતીકાલે ચૂંટણી યોજાનાર છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉપલેટા તાલુકા પંચાયત ખાતે આવતીકાલે બપોર 3 વાગ્યા પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે. તાલુકા પંચાયતમાં ભાજપ પાસે કુલ 10 સભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે 8 સભ્યો હતા. આમ આદમી પાર્ટીના એક સભ્ય બાદમાં ભાજપમાં જોડાતા ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની છે. પ્રમુખ પદ માટે ભાજપ તરફથી રવિભાઈ હરસુખભાઈ વિરડાએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે કોંગ્રેસ તરફથી કાજલબેન જયદીપભાઈ ભીભા મેદાનમાં છે. તો ઉપપ્રમુખ પદ માટે ભાજપમાંથી હંસાબેન જયંતિભાઈ રૂપાપરાએ ફોર્મ ભર્યું છે, જ્યારે કોંગ્રેસના ઉપપ્રમુખથી રમેશભાઈ ખેમાભાઈ ભારાએ ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણીને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે રાજકીય ચહેલ પહેલ જોવા મળી રહી છે. બનાસકાંઠાની વાત કરવામાં આવે તો જિલ્લામાં ડીઝલની અછતને લઈને ગંભીર સ્થિતિ બની ગઈ છે. પાલનપુરના ગઢ વિસ્તારમાં અનેક પેટ્રોલ પંપ બંધ હાલતમાં જોવા મળતા ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાં ડીઝલની અછતના કારણે અનેક પેટ્રોલ પંપો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. તો છેલ્લા 10 દિવસથી ખેડૂતોને પૂરતા મળતા પેટ્રોલ પંપ ના મળતા ખેતી રાજકોટની વાત કરવામાં આવે તો જિલ્લાના ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે આવતીકાલે ચૂંટણી યોજનાર છે. ભાજપમાં આંતરિક સ્પર્ધા જોવા મળી રહી છે અને રાજકીય માહોલ ગરમાયો છે. ધોરાજી તાલુકા પંચાયત ખાતે આવતીકાલે બપોરે 12 વાગે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે. કુલ 16 સભ્યો ધરાવતી તાલુકા પંચાયતમાં ભાજપ પાસે 12 સભ્યો છે, જ્યારે કોંગ્રેસ પાસે 3 અને આમ આદમી પાર્ટી 1 સભ્ય છે. તો પ્રમુખ પદ માટે ભાજપમાંથી નીતાબેન ચાવડા અને કિરણબેન ટાંક એ ઉમેદવારી નોંધાવી. ઉપપ્રમુખ માટે કાજલ મકવાણા અને જયદીપ દધાડીએ ફોર્મ ભર્યા છે. આબુની વાત કરવામાં આવે તો દેશના ઘણા રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. પશ્ચિમી ભારતમાં તાપમાન 45 થી 55 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, પરંતુ પશ્ચિમ ભારતનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ ગરમીના મોજાથી અલિપ્ત છે. આજે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સુધી પહોંચ્યું હતું, જ્યારે ગુરુવારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી હતું. પ્રવાસીઓ ઠંડી અને આહલાદક હવાનો આનંદ માણી રહ્યા છે. હવામાન વિભાગે રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઘણા રાજ્યોના શહેરમાં તાપમાન 50 થી 55 ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે, પરંતુ પશ્ચિમ ભારતનું એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુ આ દિવસોમાં પ્રવાસન કેન્દ્ર બની ગયું છે. અને છેલ્લા 3 દિવસમાં 60,000થી વધુ પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચ્યા છે. जिस प्रकार से हीट वेव की चेतावनी दी है, ऑरेंज अलर्ट जो है कई राज्यों में जारी किया गया है. राजस्थान, गुजरात, मध्य प्रदेश, दिल्ली, हरियाणा और चंडीगढ़ की अगर बात की जाए तो जहाँ पे टेम्परेचर 50 से 52 डिग्री पहुँच रहा हो, तेज हवाओं के चलने की भी चेतावनी दी गई है. और कहीं ना कहीं लेकिन माउंट आबू पर्यटकों के लिए खुशनुमा बना हुआ है. हम बात करना चाहेंगे, आप बताइए कि कैसा लग रहा है माउंट आबू. और माउंट आबू में मौसम अच्छा है, थोड़ी गर्मी है, पर फिर भी ठंडी हवा आपकी जगह में और यहाँ की जगह में क्या कंपेरिजन? आप बताइए, आपका कैसा लगा जैसे कि हम अहमदाबाद से गुजरात से, वहाँ पे ऑरेंज अलर्ट है. इस समय हम बाहर निकल नहीं सकते. यहाँ पे बहुत अच्छा है, ठंडक है, बहुत अच्छा है. ठंडक है माउंट आबू में, लेकिन कहीं ना कहीं आप क्या कहना चाहेंगे?
यहाँ तो 45 डिग्री अभी तक है और यहाँ तो बहुत अच्छा है, बहुत ही अच्छा है। वहाँ तो बाहर निकलना ही मुश्किल है, आराम से यहाँ भी बैठे सर। अहमदाबाद में 45 डिग्री और माउंट आबू का 28 डिग्री कहीं ना कहीं पर्यटकों को खूब भाने लगा है। आप बताइए क्या कहना चाहिए? इतना बढ़िया लग रहा है, हमको तो ऐसा ही लग रहा है कि जैसे 3-4 वीक इधर ही रुक जाए, बाद में ही अहमदाबाद जाएंगे। हम भी अहमदाबाद से ही हैं। बहुत बढ़िया वातावरण, बहुत अच्छा है, इधर आके सुकून मिलता है। यहाँ पे माउंट आबू में आके सुकून मिलता है और कहीं ना कहीं जो पर्यटक है वो कई स्थानों से आते हैं। आपको कैसा लग रहा है माउंट आबू? आपको यहाँ पे आके बहुत बढ़िया लग रहा है, यहाँ पे वातावरण बहुत ठंडा है। आपके वहाँ पे और यहाँ पे कैसा कंपेरिजन? हमारे वहाँ पे बहुत ज़्यादा गर्मी हो रही है, यहाँ पे उतनी गर्मी नहीं है। आप बताइए, आप क्या कहना चाहेंगे, कैसा लग रहा है माउंट आबू आपको? बहुत अच्छा और ठंडक भी हो रही है। ठंडक भी है, आप कुछ कहना चाहेंगे? यहाँ का एटमॉस्फेयर बहुत भी अच्छा है, हम कह सकते हैं यहाँ का वातावरण हमको बहुत पसंद आया। वातावरण बहुत पसंद आया। तो कहीं ना कहीं माउंट आबू में जिस प्रकार से पर्यटक आते हैं और गर्मी का दिन हो और अगर ये जो सप्ताह है वो अंतिम मतलब तीसरा सप्ताह चल रहा हो, उसका अंत हो, लेकिन कहीं ना कहीं मई के माह में भी लोग जो हैं जहाँ पे गर्मी का आलम हो, 50, 55, 52 तक डिग्री या 45 डिग्री तक तापमान हो, अहमदाबाद का भी 45 से 48 डिग्री तापमान हो, लेकिन माउंट आबू का न्यूनतम 14 डिग्री और अधिकतम 28 डिग्री तापमान पर्यटकों को खूब भा रहा है। मेरे सहयोगी दलपत राणा के साथ अनिल अरन, इंडिया न्यूज़, माउंट आबू से। ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા 22 મે 2026 દિવસ અને તેની વૈશ્વિક થીમ વૈશ્વિક અસર માટે સ્થાનિક રીતે કાર્ય કરવું, એ નિમિત્તે ગુજરાતના વન પર્યાવરણ અને આબોહવા પરિવર્તન ગુજરાતના વન પર્યાવરણ અને આબોહવા પરિવર્તન કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોંઢવાડિયાએ આજે ભરૂચના વાગરા તાલુકાની પ્રાણી સૃષ્ટિ જૈવ વિવિધતા શીર્ષ હેઠળ એક સીમાચિહ્ન રૂપ વૈજ્ઞાનિક પ્રકાશનું વિમોચન કર્યું. દીપક ફાઉન્ડેશન અને દીપક ફેનોલિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત સંશોધન સિદ્ધિ આ વ્યાપક પુસ્તક રાજ્યના સૌથી અગ્રણી ઔદ્યોગિક ક્ષેત્રોમાંના એકમ સમૃદ્ધ જીવંત વન્યજીવ પર ઊંડાણપૂર્વક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ પ્રદાન કરે છે અને આ સંશોધન એક નોંધપાત્ર ઇકોલોજીકલ વિસ્તરતા પર પ્રકાશ પાડે છે કે સમૃદ્ધિ કુદરતી મુખ્ય આર્થિક કેન્દ્રની સાથે ખીલી શકે છે. ભરૂચ જિલ્લામાં આવેલું વાગરા તાલુકો તેના વિશાળ પેટ્રોલિયમ, રસાયણો અને પેટ્રોકેમિકલ્સ રોકાણ ક્ષેત્ર ઝોન માટે વૈશ્વિક સ્તરે જાણીતું હતું. બાયોડાયવર્સિટી ડે નિમિત્તે રુચિ મહેતા અને જય પવાર દ્વારા ડોક્યુમેન્ટ કરેલા જે ભરૂચ જિલ્લાનો વાગરા તાલુકો છે એની જે બાયોડાયવર્સિટી છે એનું ડોક્યુમેન્ટેશન કરેલો એક દસ્તાવેજી પુસ્તકનું આજે વિમોચન કરવામાં આવ્યું અને જે દીપક ફાઉન્ડેશન છે એના દ્વારા જે કામગીરી થઈ છે એનું પણ ડોક્યુમેન્ટેશન આ બુકલેટની અંદર કરવામાં આવ્યું છે. ખૂબ અભ્યાસ કરીને આ વિવિધ પ્રજાતિઓ છે જેને આપણી ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશને રેડ લિસ્ટમાં મૂકી છે એવી 15 જેટલી પ્રજાતિઓનું ડોક્યુમેન્ટેશન કરીને સાથે સાથે એની પ્રિઝર્વેશન થાય, કન્ઝર્વેશન થાય એ માટેના પણ પ્રયાસો એમાં કરવામાં આવ્યા છે. ખાસ કરીને કોસ્ટલ લાઇન ઉપર મેંગ્રોવ પ્લાન્ટેશન અને એના દ્વારા કોમ્યુનિટી સપોર્ટથી લાઇવલીહુડ વધારીને એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થાય એના માટે જે દીપક ફાઉન્ડેશને પ્રયાસો કર્યા છે એ ખૂબ સરાહનીય છે અને એને ડોક્યુમેન્ટેશન કરીને ખૂબ વૈજ્ઞાનિક રીતે આ પ્રજાતિઓને બચાવવાનો પ્રયાસ થયો છે. એ માટે હું રુચિ મહેતા અને અભિનંદન પાઠવું છું અને એમને સહયોગી જય પવારને પણ આ માટે ખૂબ અભિનંદન પાઠવું છું અને દીપક ફાઉન્ડેશનના જે આ પ્રયાસો છે એને બિરદાવું છું. આગામી દિવસોની અંદર જે આપણે 2047માં વિકસિત ભારત બનાવવાનું આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનો જે સંકલ્પ છે એમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ દ્વારા કઈ રીતે આપણે પ્રયાસ કરી શકાય એ બાબતે ઇન્ડસ્ટ્રી અને બીજા સ્ટેક હોલ્ડર સાથે મળીને અમે આગામી દિવસોની અંદર ગ્રીન કવર વધે અને કોસ્ટલ ઇરોઝન અટકે એ માટેના પ્રયાસો કરીશું
ફરીથી આ પ્રકાશન બદલ હું રુચિ મહેતાને અને દીપક ફાઉન્ડેશનને અભિનંદન પાઠવું છું. હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.